સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની ચર્ચા કરીએ છીએ પહેલા લેક્ચરની સાથે કરી છે. પહેલા લેક્ચરમાં આપણે બે પ્રશ્નોની ચર્ચા કરી. એક, પ્રજનન એટલે શું, તેનું મહત્વ અને અલિંગી પ્રજનનના પ્રકારો, વિભાજન, અવખંડન, પુનર્સર્જન, કલિકા સર્જન અને બીજાણુ સર્જન. ચલો આના પરથી એક નાનકડો પ્રશ્ન આવો પૂછે તો ભાઈ વિભાજન બહુભાજન કઈ રીતે જુદવું પડે? સાદી ભાષામાં કહીએ તો વિભાજન બંને વચ્ચે તફાવત લખો. બરોબર? વિભાજનનું શું થાય ખબર કે પિતૃકોષમાંથી પિતૃકોષ કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થાય. આમાં પિતૃકોષ કેન્દ્ર છે ને એ અનેક ભાગોમાં વિભાજિત થાય. દ્વિભાજન એટલે બે ભાગમાં વિભાજન થાય. બહુભાજન એટલે અનેક ભાગમાં વિભાજન થાય. એટલે થોડું બધા તમને પેલું પુનરાવર્તન જેવું થઈ ગયું છે. આમાં શું થાય કે જેમાં પિતૃકોષ કેન્દ્ર છે ને એ બે ભાગમાં વિભાજિત થાય. આમાં લખવું તો શું લખવાનું કે જેમાં પિતૃકોષ કેન્દ્ર અનેક ભાગોમાં વિભાજિત થાય. બીજી વાત, આ વિભાજન છે બેટા એક અનુકૂળ પરિસ્થિતિમાં થાય. જ્યારે આ પ્રકારનું વિભાજન છે બેટા એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ થાય. લખવાનું કે આ વિભાજન અનુકૂળ પરિસ્થિતિમાં થાય. જ્યારે આ પ્રકારનું વિભાજન પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ થાય. આમાં શું થાય બેટા કે એક પિતૃકોષમાંથી બે સંતતિઓ જન્મે. બરાબર? આમાંથી શું થાય? આમાં બે સંતતિઓ જન્મે અને આમાં અનેક સંતતિઓ જન્મે. આમાં દાખલા તરીકે તમારું ઉદાહરણ આપી શકાય અમીબા. આમાં દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ મેં તમને અગાઉના લેક્ચરમાં કહ્યું કે એટલે શું થાય તો આપણને સામાન્ય રીતે એ મેલેરિયા થાય. આ પ્લાઝ્મોડિયમ જેટલું બધા આપણા શરીરમાં પ્રવેશે ને એ થાય શું એક જ પ્લાઝ્મોડિયમમાંથી શું થાય તો ઘણા બધા પ્લાઝ્મોડિયમ પડી જાય અને પછી આપણને ઠંડી હોય, તાવ આવે. આવી પરિસ્થિતિ છે ને શું કહેવામાં આવે તો બહુભાજનની પરિસ્થિતિ. બરોબર? મેલેરિયા રોગ થાય એના કારણે. બરોબર? બીજો પ્રશ્ન, આ બધા પ્રશ્નો બધા કોના પરથી છે તો પેલા અલિંગી પ્રજનનના પ્રકારો પરથી છે. બીજો પ્રશ્ન તમને આવું પૂછે કે બીજાણુ દ્વારા પ્રજનન સજીવને કેવી રીતે લાભ થાય? બરાબર? તો આમાં શું થાય બેટા કે
બીજાણુ દ્વારા જે પ્રજનન છે ને એ પ્રતિકૂળ સંજોગોમાં પણ થાય. આ બીજાણુઓ છે ને એ શું કરે છે? આપણે આગળ ચર્ચા કરી. બીજાણુ છે કે ત્યારે વિકર્મ જોવા મળે. ખબર ને બેટા, આવો વિકર્મ. તો બીજાણુઓની ચારે બાજુ શું થાય? તો આવી ચારે દિવાલ. એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ એની અંદર રહેલા બીજાણુઓનું રક્ષણ થાય. બરોબર? પછી શું થાય કે બીજાણુ નાનીમાં અનેક પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય અને એ એક જ સમયે અંકુરિત થઈ જાય છે અને એક જ સમયે અનેક સજીવો ઉત્પન્ન કરી શકાય છે. એટલે બીજાણુ દ્વારા પ્રજનન થાય શું બધા ખબર પડે? સૌથી પહેલાં તો તમે આવું લખી શકો કે બીજાણુ દ્વારા પ્રજનનની સજીવ છે એ પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રજનન કરી શકે. સજીવ પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ પ્રજનન કરી શકે. બીજી વાત તો થાય શું બેટા કે બીજાણુની ચારે બાજુ બીજાણુ છે એની ચારે બાજુ ફરતે જાડી દિવાલ તે શું કરે છે? તો વિપરીત પરિસ્થિતિઓ રક્ષણ. વિપરીત પરિસ્થિતિમાં પણ બીજાણુનું રક્ષણ. પછી શું થાય કે આ પ્રકારનું જે બીજાણુ દ્વારા જે પ્રજનન છે એમાં શું થાય કે અનેક બીજાણુઓ ઉત્પન્ન થાય. આમાં અનેક બીજાણુઓ ઉત્પન્ન થાય. અને એક જ સમયે અંકુરિત થઈ. એક જ સમયે અનેક બીજાણુઓ ઉત્પન્ન થાય અને એક જ સમયે અંકુરિત થઈ. અનેક સજીવ ઉત્પન્ન થાય. બીજાણુઓ દ્વારા પ્રજનન સજીવને કેવી રીતે લાભ થાય? તો સૌથી પહેલાં તો બધા આ સજીવ છે ને આ પ્રકારના પ્રજનન પરિસ્થિતિઓમાં પણ કરી શકે. તો બીજાણુઓની ફરતે શું થાય? તો આવું એક રક્ષણાત્મક આવરણ તૈયાર થાય, જ્યારે દિવાલ તૈયાર થાય જે વિપરીત પરિસ્થિતિઓમાં પેલા બીજાણુઓનું રક્ષણ કરે. પછી આ જે પ્રકારનું પ્રજનન છે એમાં અનેક પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય, એક જ સમયે અંકુરિત થઈને અનેક નવા સજીવો ઉત્પન્ન કરે. તો બીજાણુ દ્વારા પ્રજનન સજીવને આવું લાભ થાય. બરોબર? બીજી વાત હવે આપણે જે ચર્ચા કરવાની છે એ વાનસ્પતિક પ્રજનનની ચર્ચા કરવાની. કયા પ્રજનનની ચર્ચા કરવાની છે? તો વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનમાં થાય શું? તો અહીં જરા બરોબર જુઓ કે વાનસ્પતિક અંગો વનસ્પતિઓને જોવા મળે. સૌથી પહેલાં વાનસ્પતિક અંગો પર મૂળ, પ્રકાર અને પર્ણ જે સપાટ ભાગો વડે નવી સંતતિનું નિર્માણ થાય એવી અલિંગી પ્રજનનની પદ્ધતિ છે બેટા એને વાનસ્પતિક પ્રજનન, ઘણી વખત એને વર્તી પ્રજનન પણ કહેવામાં આવે. અહીં બરોબર યાદ રાખો. વનસ્પતિના સપાટ ભાગો, સપાટ ભાગો એટલે અંકુરિત ન થયેલા હોય એવા ભાગો. સપાટ ભાગો જેવા કે
નવી સંતતિનું નિર્માણ થાય થવાની અલિંગી પ્રજનનની પદ્ધતિ. કયું પ્રજનન કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન. ઘણી વખત એને વર્ધી પ્રજનન પણ કહે છે. હવે આમાં શું થાય છે ખબર છે કે આ પ્રકારની પ્રજનન પદ્ધતિમાં સીધી જ વાત છે કે કોઈ પણ પ્રકારના પ્રજનન અંગો, વનસ્પતિનું પ્રજનન અંગ અમે કહ્યું એટલે તો પુષ્પ, તમારે પુષ્પની જરૂર ના પડે. ક્લિયર? લખવાનું કે આ પદ્ધતિમાં કોઈ પ્રજનન અંગોની જરૂર નથી. બરોબર? હવે હું તમને આખી આકૃતિ દોરી સમજાવું. આમાં શું હોય બેટા ખબર? દાખલા તરીકે આપણા ઘરમાં બટાકા છે. બટાકા છે ને એક પ્રકાંડ છે. તો આ બટાકામાં શું હોય? તમે જોયું બેટા બટાકાની ખાંચમાં આ પ્રકારની સુષુપ્ત અવસ્થા, નિષ્ક્રિય અવસ્થાઓની કલિકા હોય. એ બટાકું છે બેટા એ થોડું ઉગેલું ઘરમાં જોવા મળે. એને સુષુપ્ત અવસ્થાની કલિકા કહેવાય. સુષુપ્ત કલિકા કહેવાય. હવે શું થાય કે જ્યાં સુધી આપણા બાસ્કેટમાં હોય ત્યાં સુધી એ સુષુપ્ત હોય, નિષ્ક્રિય હોય. પછી શું થાય કે આ જે કલિકા છે એને યોગ્ય ભેજ અને અનુકૂળ તાપમાન પ્રાપ્ત થાય બેટા એટલે શું કરવામાં આવે કે આ જ વસ્તુ છે બેટા એને જમીનમાં તમે દાટી યોગ્ય ભેજ અને તાપમાન પ્રાપ્ત થાય અને પછી એમાંથી અંકુર ફૂટે અને અંકુર ફૂટીને એમાંથી નવા સજીવનું નિર્માણ થાય. બટાકાની જે ખેતી કરતા હોય બેટા એ લોકોને ખબર હશે કે બટાકાની ખેતી કરવા માટે જમીનમાં તમારે બટાકું વાવવું પડે. ક્લિયર? તો આ બટાકામાં કરવું શું પડે? તો આ બટાકામાં શું હોય? તો નિષ્ક્રિય સુષુપ્ત કલિકાઓ એને યોગ્ય ભેજ અને તાપમાન પ્રાપ્ત થાય એટલે એમાંથી અંકુરણ પામી અને નવા સજીવોનું નિર્માણ થાય. બરોબર? તો આ બટાકા છે બેટા એ બટાકાની ના કંદમાં એટલે પ્રકારમાં આવી કલિકાઓ આવે છે. બરોબર? અને આ કલિકાઓ છે બેટા એ વાત એ પ્રજનન અંગ તરીકે કાર્ય કરે. પછી આ બટાકાની વાત છે. બરોબર? મૂળની વાત કરું તો મૂળમાં બેટા મૂળા હોય. ખબર છે? મૂળા તમે જોયા છે. આ મૂળા હોય ને બેટા મૂળા એમાં તમે જોજો બેટા એ મૂળાની સપાટી પર આ પ્રકારના તમને તાંતણા જોવા મળે. આ જે તાંતણા છે બેટા એ સુષુપ્ત કલિકાઓ. હવે આ મૂળો છે બેટા એને પણ જો તમે જમીનમાં વાવી દો તો યોગ્ય ભેજ અને તાપમાન પ્રાપ્ત થાય તેમાંથી નવો મૂળાનો છોડ ઉત્પન્ન થાય અને એમાંથી ઘણા બધા મૂળા બને. બરોબર? તો મૂળા છે, ગાજર છે, આ છે બેટા આ બટાકા છે એ પ્રકાંડ છે. મૂળા અને ગાજર એ મૂળ છે. ચલો પછી પર્ણની વાત કરીએ. આ જે પર્ણ દોરું છે બેટા એ પાનફૂટીનું પર્ણ. પાનફૂટીનું પર્ણ છે. પર્ણફૂટી કહેવામાં આવે. એની દિવાલ છે બેટા એનું તરંગી. તો તરંગી દિવાલની આ જે ખાંચ છે ને એ ખાંચમાં આ પ્રકારની નિષ્ક્રિય કલિકાઓ આ નિષ્ક્રિય કલિકાઓ તમે બધા અહીંથી તોડી દો પછી એને કુંડામાં અથવા તો જમીનમાં રોપી દો તો નવો પાનફૂટીનો છોડ ઉગે. તો પાનફૂટીના પર્ણમાં કઈ રીતે પ્રજનન થાય ખબર પડી ગઈ? તો અહીં બરોબર યાદ રાખવાનું કે પાનફૂટીના પર્ણની કલિકાઓ છે પર્ણ કિનારી છે એ આ પ્રકારની તરંગી હોય, તરંગી પર્ણ
કિનારી છે એની ખાંચમાં આ પ્રકારની સુષુપ્ત અવસ્થાની કલિકાઓ હોય અને આ કલિકાઓ છે એને યોગ્ય ભેજ અને તાપમાન પ્રાપ્ત થઈ જાય તો અંકુરિત થાય એમાંથી નવી પાનખુટીના છોડનું નિર્માણ થાય. ક્લિયર? બધી જ તમને આકૃતિ દોરી સમજાવો એવો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ. વાનસ્પતિક પ્રજનન વિશે નોંધ લખો. ફરી એકવાર, વનસ્પતિના સપાટ ભાગો જેવા કે મૂળ પ્રકાર અને પર્ણ વડે નવી સંતતિનું નિર્માણ થવાની અલિંગી પ્રજનનની પદ્ધતિ અને શું કહેવામાં આવે છે તો વાનસ્પતિક પ્રજનન અથવા તો વર્તી પ્રજનન કહેવામાં આવે. આ પ્રજનનમાં કોઈ પણ વાનસ્પતિક અંગોની જરૂર પડતી નથી. ક્લિયર? તો આમાં શું હોય બેટા કે આ પ્રકારની વનસ્પતિઓમાં સુષુપ્ત અવસ્થામાં કલિકાઓ હોય ને યોગ્ય ભેજ અને તાપમાન પ્રાપ્ત થાય તો એમાંથી નવી કલિકાઓ નવી વનસ્પતિનું સર્જન થાય. પછી આપણે ઉદાહરણ આપવાના. આ બધા બેટા ઉદાહરણ છે કે બટાકાનું જે કંદ છે પ્રકાંડ છે એમાં નિષ્ક્રિય અવસ્થાઓની કલિકા હોય એને યોગ્ય ભેજ અને તાપમાન પ્રાપ્ત થાય બરાબર તો શું થાય બેટા કે એમાંથી નવો બટાકાનો છોડ ઉત્પન્ન કરે બરાબર. પછી મૂળા અને ગાજર છે એમાં પણ આ પ્રકારે એની સપાટી પર નિષ્ક્રિય અવસ્થાઓની કલિકાઓ હોય એને પણ જો યોગ્ય અને ભેજ મળે તો નવી વનસ્પતિનો વિકાસ થાય. પાનફૂટી એ પર્ણનું ઉદાહરણ છે. આ પર્ણનું ઉદાહરણ છે બેટા બરાબર. તો પાનફૂટીના પર્ણ કિનારી આવી તરંગિત હોય. તરંગિત પર્ણ કિનારાની ખાંચમાં આવી નિષ્ક્રિય અવસ્થાઓની કલિકાઓ હોય અને એ કલિકાઓને યોગ્ય ભેજ અને તાપમાન પ્રાપ્ત થાય તો એમાં નવો કલિકાનો છોડ ઉત્પન્ન થાય. બીજી વાત, કેટલીક વનસ્પતિઓ એવી છે ને બેટા કે એમાં એ વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો જ ઉપયોગ કેમ કરવો પડે છે. પ્રશ્ન તમને આવું પૂછે કે કેટલીક વનસ્પતિઓના ઉછેર માટે વાનસ્પતિક પ્રજનનનો જ કેમ ઉપયોગ કરવો પડે છે એવો પ્રશ્ન પૂછે બેટા. શું પ્રશ્ન પૂછે બેટા કે કેટલીક વનસ્પતિઓના ઉછેર માટે વાનસ્પતિક પ્રજનન પરથી જ પ્રશ્ન પૂછાય બરાબર. ચોથા નંબરનો પ્રશ્ન આજના દિવસનો બરાબર કે કેટલીક વનસ્પતિઓના ઉછેર માટે વાનસ્પતિક પ્રજનનનો કેમ ઉપયોગ થાય છે. ચલો બેટા, વાનસ્પતિક પ્રજનનથી આપણે કઈ કઈ વનસ્પતિઓ ઉગાડી તો બટાકા, પછી ગાજર, મૂળા, પછી પેલું પર્ણફૂટી. તો આ પ્રકારની જે વનસ્પતિઓ છે ને એ સિવાય દાખલા તરીકે કેળા છે, સંતરા છે, ગુલાબ છે, ચમેલી છે, આવી વનસ્પતિઓ છે ને બેટા એમાં બીજ ઉત્પન્ન થતા નથી. બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા એમને ગુમાવી દીધી હોય. એટલે જે વનસ્પતિઓની બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય ને એવી વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ થાય છે. હવે આ પદ્ધતિથી ઉગાડેલ વનસ્પતિમાં બીજ દ્વારા ઉગાડેલ છોડ કરતાં પુષ્પ અને ફળ ઓછા સમયમાં આવે. બીજી વાત, અને આ રીતે ઉત્પન્ન થયેલી વનસ્પતિ છે ને પિતૃ વનસ્પતિને સમાન પણ હોય. એ મોટામાં મોટો લાભ. અહીં બરાબર જોજો બેટા કે કેટલીક વનસ્પતિઓના ઉછેર માટે કેમ વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ થાય છે. તો દાખલા તરીકે કેળા છે, પછી સંતરા છે, ગુલાબ છે, પછી ચમેલી છે જેવી વનસ્પતિઓ કે જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય.
આ પ્રકારની વનસ્પતિઓમાં બેટા કેળામાં તમે કદી બીજ જોયું? બરાબર. તો આ પ્રકારની વનસ્પતિઓમાં બીજ જ ઉત્પન્ન થતા નથી. ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય તો તેમને ઉત્પન્ન કરવા માટે વાનસ્પતિક પ્રજનનની જરૂર પડે છે. ખબર પડી ગઈ? કેટલીક વનસ્પતિઓના ઉછેર માટે કેમ વાનસ્પતિક પ્રજનનની જરૂર પડે છે? તો ખબર પડી ને બેટા કે આવી વનસ્પતિઓ છે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય, બરાબર. એટલે એવી વનસ્પતિઓમાંથી નવી વનસ્પતિઓ ઉગાડવી હોય તો તમારે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ જ ઉપયોગ થાય. આ પ્રજનન પદ્ધતિના બીજા ફાયદા શું છે? તો પહેલો ફાયદો એવો છે બેટા કે પુષ્પ અને ફળ છે ને બેટા આવી વનસ્પતિઓમાં પુષ્પ અને ફળ છે ને એ ઓછા સમયમાં આવે. તમે બીજ વાવો ને બીજમાંથી વનસ્પતિ ઉગે અને એમાં ફળ ઉગે ને બેટા એ બહુ લાંબી પ્રક્રિયા છે. પણ આવી વાનસ્પતિક પ્રજનનથી પુષ્પ અને ફળ ઓછા સમયમાં આવે. અને બીજી વાત, ઉત્પન્ન થયેલી જે નવી વનસ્પતિઓ છે ને એ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હોય. ખ્યાલ એ એનો એક મોટામાં મોટો લાભ. ખબર પડે છે બેટા? ફરીવાર કેટલીક વનસ્પતિઓનો ઉછેર કેમ વાનસ્પતિક પ્રજનનથી જ કરી શકાય છે? તો કેળા છે, સંતરા છે, બટાકા છે, પાનફૂટી છે, ગુલાબ છે, ચમેલી છે, આવી વનસ્પતિઓ કે જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય તેમને ઉત્પન્ન કરવા માટે સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ થાય છે. બીજી વાત, એના બે ફાયદા છે કે આવી વનસ્પતિઓમાં પુષ્પ અને ફળ બહુ ઓછા સમયમાં આવે. નવી વનસ્પતિઓ આનુવંશિક રીતે શું કરે છે બેટા? તો પિતૃ વનસ્પતિને મળતા આવે છે. અહીં છે ને બેટા એ તમારું અલિંગી પ્રજનનની પ્રક્રિયા પૂરી થાય છે. બરાબર. હવે આપણે જે ચર્ચા કરવી છે ને બેટા એ લિંગી પ્રજનનની ચર્ચા કરવી છે. બરાબર સમજો બેટા. હવે આખું જે પદ્ધતિની ચર્ચાઓ કરવાની છે એ લિંગી પ્રજનનની ચર્ચા કરવાની છે. આ લિંગી પ્રજનન છે ને બેટા એ લિંગી પ્રજનનમાં નવા બાળ સજીવોનું નિર્માણ કઈ રીતે થાય એવો પ્રશ્ન પૂછે. તો આમાં શું થાય બેટા કે લિંગી પ્રજનનમાં બે પ્રકારના સજીવો ભાગ ભજવે. બંને પ્રકારના સજીવો દ્વારા બે પ્રકારના જનન કોષો ઉત્પન્ન થાય. નર દ્વારા નર જનન કોષ, માદા દ્વારા માદા પ્રજનન કોષ થાય. પછી શું થાય બેટા કે એ બંને એકબીજાને મળે એટલે ફલિતાંડ બને અને ફલિતાંડનો વિકાસ થઈને નવા બાળ સજીવનું નિર્માણ થાય. આ બહુ સિમ્પલ વસ્તુ બેટા. તમને પરીક્ષામાં એમ પૂછે કે લિંગી પ્રજનન છે ને બેટા એમાં પહેલો પ્રશ્ન, પણ આમાં આજના દિવસનો 5મો પ્રશ્ન તમને પરીક્ષામાં આવું પૂછે બેટા કે લિંગી પ્રજનનથી નવા બાળ સજીવનું નિર્માણ કેવી રીતે થાય? ક્લિયર? તો અહીં બરોબર યાદ રાખવાનું બેટા, લિંગી પ્રજનન છે ને બેટા એમાં બે સજીવો હોય. એક નર હોય, બીજું માદા હોય. નર દ્વારા નરજનન કોષ, યાદ રાખો બેટા, નરજનન કોષ તરીકે શુક્રકોષ હોય
અને માદા છે ને એ માદા દ્વારા માદા જનન કોષ ઉત્પન્ન થાય. પછી શું થાય બેટા? માદા જનન કોષ એટલે બેટા અંડકોષ. પછી આ જનન કોષો મળે, ફલન થાય. ફલન થાય ને એટલે ફલિતાંડ બને. આ છે ને બેટા એને ફલિતાંડ કહેવાય. અને આ જે ફલિતાંડ છે ને પછી એમાંથી નવા 12 સજીવો ઉત્પન્ન થાય. આ રીતે બેટા લિંગી પ્રજનન છે ને બેટા એ લિંગી પ્રજનનમાં નવા 12 સજીવો ઉત્પન્ન થાય. ફરી એકવાર, લિંગી પ્રજનનમાં 2 સજીવો ભાગ ભજવે, નર અને માદા. નર દ્વારા નરજનન કોષ એટલે કે શુક્રકોષ અને માદા દ્વારા માદા જનન કોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન થાય. અને આ બંને જનન કોષોના મિલનને અંતે, ફલનને અંતે ફલિતાંડ બને અને આ ફલિતાંડમાંથી નવો 12 સજીવ ઉત્પન્ન થાય. એટલે લિંગી પ્રજનનથી કયા પ્રકારના 12 સજીવોનું નિર્માણ થાય ખબર પડી? બરાબર. બીજી વાત, તમને પરીક્ષામાં પાછો બીજો પ્રશ્ન એવો પૂછે કે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન છે થી શું લાભ થાય? આવો પ્રશ્ન પૂછે બેટા કે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય? અહીં ધ્યાન આપજો બેટા. લિંગી પ્રજનન છે ને બેટા એ સામાન્ય રીતે અલિંગી પ્રજનનની તુલનામાં એ વિકસિત પ્રક્રિયા છે. હવે આ લિંગી પ્રજનન છે ને બેટા એ ખરેખર શું થાય બેટા કે જુદા જુદા પ્રકારના જનન કોષો જોડાય એટલે એમાંથી જે નવી સંતતિ ઉત્પન્ન થાય ને એના ગુણ છે ને બેટા એ ગુણમાં ભિન્નતા આવે. ક્લિયર? અને આ જુદી જુદી પરિસ્થિતિઓમાં પણ એ સંતતિઓ છે ને એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિઓ છે ને બેટા એમાં ભિન્નતાઓ બહુ ઓછી જોવા મળે. લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી જે સજીવો છે ને એમાં ભિન્નતાઓ જોવા મળે. બીજી વાત, લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિઓ છે ને બેટા એ વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખે. ખ્યાલ આવ્યો? એટલે અહીં બરાબર યાદ રાખવાનું બેટા કે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી નવી સંતતિ છે એ ભિન્નતાઓવાળી ના હોય. બીજી વાત, લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી નવી સંતતિ છે ને બેટા એ ભિન્નતાવાળી હોય. તેથી વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. એટલા માટે બેટા અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનનો લાભ થાય. ખબર પડે છે? એટલે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય ખબર પડી બેટા? હવે બેટા આપણે લિંગી પ્રજનનમાં સૌપ્રથમ
સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ અને લિંગી પ્રજનનના ભાગોની ચર્ચા કરવાની છે, બરાબર. એની ચર્ચા હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું. આજે બેટા જે કેટલીક અલિંગી પ્રજનન પર આધારિત કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી, ત્યાર પછી બેટા વાનસ્પતિક પ્રજનનની ચર્ચા કરી અને લિંગી પ્રજનન વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા ચાલુ કરી છે. બાકીના પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે બેટા, બાય, આવજો.